જય માતાજી મિત્રો, અમારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે નવો બ્લોગ બનાવીએ છીએ. જો જીગી જે તમને કહીએ છીએ ને અમે વિડીયોમાં કે ભાઈ જીગી ખાવાનું બનાવે ખાવાનું નહીં સારું બનાવતી, પણ મારા ઘરમાં એક નંબર ખાવાનું એટલે હોટલના બી ટક્કર મારે એવું ખાવાનું બનાવે મારા ઘેર. બાકી આ તો વિડીયોમાં આપણે કંઈક ભાઈ ખાવાનું નહીં સારું બનાવતી, આવું ખાવાનું બનાવે તેવું ખાવાનું બનાવે. ખાવાનું તો એક નંબર. જો અત્યારે એને બનાવ્યું છે બેસન ગટ્ટાનું શાક, જે રાજસ્થાની સ્પેશિયલ. જો તમે બેસન ગટ્ટાનું શાક, એના જોડે આપણે રોટલી બનાવશે મસ્ત ફુલકા રોટલી. તો ગાઈસ ચલો જમવા માટે. સાથે વિડીયોમાં આપણે કહીએ કે ભાઈ ખાવાનું નહીં સારું બનાવતી, આમ નહીં બનાવતી, તેમ નહીં, ખાવાનું નહીં હાલતી, ખાવાનું નહીં બનાવું, આ નહીં બનાવું. ખાવાનું તો એક નંબર બનાવે એમ. નોકરીથી આવીએ ને એટલે પહેલો એક જ વિચાર આવે કે આજ તો ધરાઈને ખાઈશું. ખાલી કેમ કે આજે આ બનાવવાનું છે, તેમાં લાગે આજ તો ધરાઈને ખાઈએ. શું કેવું છે ભાઈ? હા, કેવું બનાવ મમ્મા જમવાનું? મસ્ત જોરદાર બનાવે ને? હા. તો પછી તાન મોઢામાં પાણી આવી ગયું. જો પાણી આવી ગયું ને? હા. તો પછી તો મારા રોટલી બને છે, ગરમા ગરમ રોટલી અને બેસન ગટ્ટાનું એવું બેસન રાજસ્થાની શાક. રાજસ્થાની શાક. ચાલો જમવા માટે તૈયાર છીએ અમે પણ, અને રોટલી બને એટલે આવજો. હા બને એટલે પાછી એક રોટલી બનશે ને પછી તમે એમ કહેશો કે ભાઈ અમે તો આવી ગયા, રોટલી નહીં લાવો. પણ ભાઈ બને એટલે એ બધા આપણે જોડે જ બેસીએ ખાવા. આપણે બધા જોડે જ બેસીશું જમવા. કાલના બ્લોગમાં બી અમારું એવું જ હતું કે ભાઈ લહેર ખાવાનું બનાય, રવિવાર છે ખાવાનું બનાય, પણ એકચ્યુઅલીમાં તો ખાવાનું એક નંબર બનાવે એમ. એને આગળના બ્લોગમાં બી આપણે કીધું હતું ભાઈ ખાવાનું તો નહીં સારું બનાવતી નહીં નહીં તો કીધું આપણે. તો એના લીધે એમાં ઝઘડો થઈ ગયો હતો, ના થઈ ગયો હતો. તો થોડો સપોર્ટ કરજો મિત્રો, તો થોડી ચેનલમાં ગ્રો આવે એમ. બરાબર ને? કારણ કે મારી નાની ચેનલ છે હજુ. હા, અમારા શિવનભાઈ જો વાયરલેસ માઇક લગાવીને ફરી જાય છે. અમને બોલવું છે. બોલો તો બેટા, હું બોલવું કે બોલો. કશું નહીં. કે અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે એમ. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો તમને બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો જો મિત્રો હજુ તો જમવાની રોટલી બને છે, જમવાનું બાકી છે. અમારા ત્રિષાબેન રૂમમાં બેઠા ભણવા. શું કરવા બેટા? ભણો છો મોબાઈલ જોવો છે? આ જો ભણવા બેઠા. જો શું જોવો કેળો? કઈ રીતે બનાવવું, શું કરવું, શું વાદળી પાણી થઈ જાય, કાળી પોણી થઈ જાય, એવું છે એમ? બરોબર. અને જો શિવભાઈ વાયરલેસ માઇક લગાવીને તો ફરી જોઈએ પાછા. બોલતા કઈ નહીં, પણ ખાલી ફરી જ જોઈએ છે. બોલવાનું તો બેઠી ન બોલો તો કોઈ ખબર પડે. ખાલી ભાઈ તો સ્કૂલમાં જઈને આવ્યો, હોમવર્ક આલી તો હોમવર્ક પતી ગયો, બધું બોલો. સ્કૂલમાં હા બોલ. અમને સ્કૂલમાં હોમવર્ક આપ્યું તો એ હોમવર્ક પૂરું થઈ ગયું. પછી મસ્તી કરી, પતંગ ચગાવવા જોઈએ ધાબા ઉપર. કેટલા પતંગ ચગાયા? 2. હા 2 પતંગ ચગાયા. એ બધું કે પતંગ ચગાવવા જોઈએ તો સ્કૂલમાં ત્યાં પેલા હોમવર્ક તો હજુ કર્યું કે નહીં કર્યું કોઈ ખબર નહીં. હા, નહીં કરી. તો ચાલો બહાર જઈએ. બાય બાય. બે જણા બેઠા શાંતિથી અમે બહાર જઈએ. તો આવી ગયા આપણે બહાર પાછા. આવી ગયા પાછા અમે જીગી જોડે. રોટલી બોટલી બની જઈ જો ભાઈ. રોટલીની તૈયારી થઈ ગઈ. અમારે શિવ બધું પાછળ જ આવે છે. માઇક ભરાય ને એટલે પાછળ કે મારો અવાજ આવે ને એટલે પાછળ આવે. હું એ પાછું દોડું, પાછું દોડે ને અંત થઈ ગઈ. મસ્તી આખો દાડો પતંગ ચગાવ. હજુ તો ઉત્તરાયણ 1 મહિનો બાકી છે. 1 મહિનો ઉત્તરાયણ બાકી છે ને પતંગ બોલો લોહી પી કંટાળો લેવડાય છે આખો દિવસ. અને અમદાવાદમાં તો 1 2 દિવાળી જેવી પતંગ
એટલે તરત જ લાભ પાંચમ છઠના દિવસથી તો ઉત્તરાયણ ચાલુ થઈ જાય. પતંગ ને પતંગ છોકરાઓ પતંગ જ ચગાવવાના, બસ પતંગ જ ચગાવવાના. મારી માતાનું મંદિર. બોલો. ચલો તો રોટલી બનાવીએ, શું કરીએ? હા, રોટલી તો બનાવી તો પડશે. ભૂખ લાગી છે. સમય થઈ ગયો છે 7:30 5 મિનિટ બાકી છે. નહીં, રોટલી તો હાલ થઈ ગઈ. રોટલી તો બની જાય. શાક બની જોરદાર. એટલે મોઢામાં પાણી આવી જાય. બધું જો મસ્ત બેસન રાજસ્થાની સ્પેશિયાલિસ્ટ. રાજસ્થાનમાં બી આપણે જઈએ તો આપણે બધી કોઈ બી જગ્યાએ જાઓ તમે રાજસ્થાનમાં તો બેસન ગટ્ટામાં બેસન ગટ્ટા હોય ને કોઈ બી હોટલમાં કોઈ બી જગ્યાએ દાલ બાટી ને બેસન ગટ્ટાનું શાક. હા, બે શાક. જેસલમેરમાં જાઓ એટલે જેસલમેરમાં તો બેસન ગટ્ટાનું શાક જ મળે. મેં 2 વાર જેસલમેર જઈએ. પહેલી વાર જેસલમેરમાં જ ખાધું હતું આપણે, નહીં બેસન ગટ્ટા. હા, બે વાર જઈને અમે ત્યાં સમમાં ગયા ત્યારે અમે ખાધું હતું બેસન ગટ્ટાનું શાક. બનાવડાવ્યું ભાઈ બેસન ગટ્ટા અમે ખાધું નહીં એટલે તમે બનાવો. તો પછી અમે ખાધું એ દાડાથી આપણે જઈને આવ્યા ત્યાંનું આપણે ઘેર જ બનાવીએ ભાઈ બેસન ગટ્ટાનું શાક, નહીં? હા, હોટલમાં સમમાં ત્યાં જ રોકાયા હતા, ટેન્ટમાં જ. ત્યાં સાદું ખાવું હતું અને સારું અને સાદું ખાવું હતું પછી ત્યાં બનાવડાવ્યું હતું બેસન ગટ્ટાનું શાક, પછી રોટલી હતી, દાળ ભાત હતા. દાળ ભાત બનાવડાયા એટલે અમારી બીજી પાછા આયા વાયરલેસ માઇક લગાવીને પાછા આવી ગયા. બોલતા કોઈ નહીં મારું ભાઈ. એમ બેવાડાનું છોકરું ગોડું હતો, બોલતો નહીં કોઈ. ખાલી હે કરી જાય, હે કરી જાય. બોલતા આવડતું નહીં, આવડતું. આજે ફેક્ટરીથી કંટાળીને આવ્યા, નોકરીથી. કંટાળો તો આવે ને, નોકરી જઈને તો કંટાળો ના આવે. તમે એની નોકરી કરો છો? નોકરી અમે કરીએ છીએ, જોયું છે તમે વિડીયો. તમારી નોકરી ના કહેવાય યાર. હા, રોજનું તો કામ હોય પણ ના બરોબર. તમારી નોકરી જ છે ને અમારી બહારની નોકરી ને તમારી અહીંયા નોકરી. તો રોટલી તૈયાર થઈ ગઈ છે, જુઓ. થોડી વારમાં જમવા બેસીશું. શિવાનભાઈ અમે બેસી જઈશું ખાવા. ચો જઈશું પેલા બેસી જઈશું ને ખાવા. હા, બેસી જઈશું અમે ખાવા. આપણે મેહોણાનું જ રહેવાનું, નહીં? હાલે અમદાવાદની ભાષા તો બોલીને મોઢા પર આવતી જ નહીં. એ મેહોણાની ભાષા જ બોલો, ગામડાની ભાષા જ બોલો. અમુક શબ્દો આવી જાય પાછા કે ભાઈ ક્યાં જવું છે, શું લેવા જવું છે, ત્યાં આગળ શું કામ છે. બાકી બીજું બધું તો મેહોણાની જ ભાષા આવી જાય. મહેસાણાની ભાષા જો અમારે ખુદ ના આવી જાય છે, મહેસાણા થઈ જાય તો મેહોણા કહીએ. મહેસાણા ક્યાં જવું છે અમારે, કારણ કે રહેતા હોય એવી રીતે, એટલે ભાઈ એ રીતે બોલવું પડે ભાઈ. હા, ચો જવું, ચો જતા, હું લાયા, ચો જતા ચોય નહીં, હું લાયા કોઈ નહીં, નહીં? હા, તો આપણી રોટલી તૈયાર થઈ ગઈ ને ખાવા બેસીએ. ચલો પછી પછી જોઈએ, આપણે બધા જોડે બે ખાવા બેસીએ. બરાબર થઈ જવાય રોટલીજી. તો આવી જાઓ જમવા. જો આપણે જમવા બેસી ગયા તો ચાલો જમવા.
તો બેસન ગટ્ટાનું શાક છે, મરચાં છે, છાશ છે, મૂળા છે, એ બીજું શું જોઈએ આપણે? પાણી છે, રોટલી છે, બીજું શું જોઈએ? એકદમ શાક, મજબૂત શાક, બેસન ગટ્ટાનું શાક. કેવું શાક બેટા? હજુ ચાખ્યા વગર મસ્ત થઈ ગયું. તો ચલો ખાવા. જો આપણે ખાવાનું ચાલુ કરીએ. બરાબર. તો આ વિડીયો આટલો સુધી. જય માતાજી. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. આ વિડીયો આટલા જ સુધી.